પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુએ અમદાવાદ શહેરના મધ્યમાં આનંદાનંદ સ્વામી પાસે મહામંદિરનું નિર્માણ કરાવી અને વિક્રમ સંવત 1878 ફાગણ સુદ ત્રીજના દિવસે બાથમાં લઈ અને ભગવાન નરનારાયણના સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સંતો પરમહંસો અને નગરના નાગરિકો ને વિદ્વાનો સૌ મળી અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુને પ્રશ્ન કર્યો છે કે આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી ભગવાન નરનારાયણના આ દિવ્ય સ્વરૂપો, એ દિવ્ય સ્વરૂપોનો મહિમા અને મહાત્મ્ય તમે જ કહો ને. અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એ જ વખતે એ નરનારાયણ દેવના સન્મુખ બારસાક પાસે ઉંબરા ઉપર ઉભા રહી અને મંદિરમાં વિશાળ સંખ્યામાં અસંખ્ય સંતો અને અસંખ્ય ભક્તજનો બેઠા હતા. એમને સૌને ઊંચો હાથ કરી અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે કે હે ભક્તજનો, આ ભગવાન નરનારાયણ આટલું મોટું ખર્ચ કરી અને અમારા આ સંપ્રદાયનું સૌ પ્રથમ આ અમે મહામંદિરનું નિર્માણ કરી અને આ મૂર્તિઓને પધરાવી છે. એનું પ્રથમ કારણ તો એ છે, એ અમારું જ સ્વરૂપ જાણીને અમે આ મૂર્તિઓ પધરાવી છે. આ બીજી કોઈ મૂર્તિઓ નથી, આ અમારી જ મૂર્તિઓ છે. અમારામાં અને આ બે મૂર્તિઓમાં, બે સ્વરૂપમાં લેશ માત્રનો પણ ફેર નથી. અમારું જ આ સાક્ષાત અર્ચા સ્વરૂપ છે, જે શાસ્ત્રોમાં ને સત્પુરુષો જેને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ કહે છે, જેને શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ કહે છે, જેને સ્વામી નારાયણ કહે છે, એ જેને નર નારાયણ કહે છે, એ એક જ છે. આ અમે જ છીએ અને આ અમારું જ સ્વરૂપ છે એમ માની અને એમ સમજી અને આ ભગવાન નરનારાયણની ભક્તિ કરશો, એના દર્શન કરશો, એને વંદન કરશો તો આત્યંતિક મોક્ષ ની પ્રાપ્તિ થશે, અક્ષરધામમાં જવાનો અવસર મળશે. અને આ જગતના પદાર્થોની ઈચ્છા હશે, કોઈને ધન સંપત્તિ જોતા હશે, કોઈને પુત્ર કલત્ર જોતા હશે, તો પણ આ ભગવાન નરનારાયણ આ પ્રતિમામાં બેસી અને તમને આપશે. ભગવાન શ્રી હરિ વચનામૃતમાં વારંવાર એમ કહે છે કે અમારે અને નરનારાયણને સીધો સંબંધ છે. અને તમે જો આ ભગવાન નરનારાયણનું પૂજન કરશો, દર્શન કરશો, વંદન કરશો, તો એ મૂર્તિમાં રહીને અમે તમારી બધી જ ભાવનાઓને સ્વીકાર કરીશું, તમારી માગણીઓને સ્વીકાર કરીશું, તમારા મનોરથોને પૂરા કરીશું, જે ઈચ્છા કરશો, સંકલ્પ કરશો, એ બધું જ આ મૂર્તિમાં રહી અને સ્વયં પરમાત્મા આપણા ઈષ્ટદેવ અને આ કળીકાળમાં મનુષ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયેલા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ આપણી ઈચ્છાઓને પૂર્ણ કરશે.